હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિમાં જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો આજે એક પ્રશ્ન લઈ રહ્યો છું. જૂન 2016ની એક્ઝામનો આ ક્વેશ્ચન છે અને એમાં આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. પ્રશ્ન આ પ્રમાણે આપેલો છે: π/12 અને 5π/12 માટે સાઇન અને કોસ વિધેયના મૂલ્ય શોધો. સાઇન અને કોસના એટલે સાઇન π/12 શોધવાનું, cos π/12 શોધવાનું, એવી રીતે sin 5π/12 શોધવાનું અને cos 5π/12 શોધવાનું છે. તો આ ચાર કિંમતો આપણે શોધવાની છે અને શોધવામાં આપણે અગાઉના વિડીયોમાં જે સૂત્રો શીખી ગયા છે એ સૂત્રોનો પ્રોપર ઉપયોગ કરવો પડશે. જો તમે એ સૂત્રોવાળો વિડીયો ના જોયેલો હોય તો અગાઉનો વિડીયો જોઈને એમાં સાબિતી પણ આપેલી છે, તમે વિડીયો જોઈ શકો છો. શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. વેલ્યુ શોધવાની છે. પહેલાં હું π/12 માટે લઈ લઉં છું, તો હું તમને સમજાવતો રહીશ અને પછી એની વેલ્યુ શોધીશું. સૌથી પહેલાં વેલ્યુ શોધવી છે π/12. હું અહીંયા લઈ લઉં π/12. હવે π/12 એટલે સમજી લઈએ, π/12 એટલે 180/12 એટલે ખૂણો કેટલો થાય? 15 ડિગ્રી. એંગલમાં કહેવો હોય તો 15 ડિગ્રી થાય. હવે 15 ડિગ્રી એટલે કઈ રીતે હું રિપ્રેઝન્ટ કરી શકું? 15 ડિગ્રી એટલે 60 ડિગ્રી માઇનસ 45 ડિગ્રી. 60 માઇનસ 45 થાય. હવે 60ને કહેવું હોય તો π/3 કહેવાય અને 45 એને કહેવું હોય તો π/4 કહેવાય. 180/4. તો આ બેનો ડિફરન્સ મને π/12 આપશે. π/3 માઇનસ π/4. આટલી તો ખબર પડી ગઈ છે. હવે જ્યારે મારે સાઇનની વેલ્યુ શોધવી છે, સાઇન π/12 પહેલી વેલ્યુ, તો હું એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશ? ઇઝ ઇક્વલ ટુ સાઇન π/3 માઇનસ π/4. આવું લખી શકીએ આપણે. આટલો તો ખ્યાલ આવી ગયો હશે કે π/12 એટલે π/3 માઇનસ π/4. હવે આ સૂત્ર તમને ઉકેલતા આવડે તો આપણે એનું સોલ્યુશન અથવા એની વેલ્યુ શોધી શકીએ. હવે ઇક્વેશનની વાત કરું અહીં સાઈડમાં તમને, તો આ કેવા પ્રકારનું ઇક્વેશન થયું? સાઇન આલ્ફા માઇનસ બીટા. તમે રિકોલ કરી શકો જૂનું ઇક્વેશન સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો આપણે શું લખી શકીએ? સાઇન આલ્ફા કોસ બીટા. અને સાઇન તો એની જે સંજ્ઞા છે તે માઇનસ જ રહે, પછી કોસ આલ્ફા સાઇન બીટા. આવું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા થાય. હવે એ જ વસ્તુ અહીંયા લગાડીએ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એટલે π/3 અને બીટા એટલે π/4. તો સાઇન π/3 અને કોસ π/4 પછી માઇનસ કોસ π/3 અને સાઇન π/4 આવું થાય. હવે સાઇન π/3 એટલે 60, સાઇન 60, તો શું લખી શકીએ? સાઇન 60 અને કોસ 60 માટેની વેલ્યુ આપણને યાદ હોવા જોઈએ. સાઇન 30 એટલે 1/2, તો સાઇન 60 એટલે √3/2. તો આની વેલ્યુ તો શું મળે? √3/2. એ મેં અગાઉ કહ્યું હતું તેમ તમારે એક ટેબલ બનાવી રાખવું પડે પરીક્ષામાં પણ. પાછળના પાને બધી વેલ્યુ, ઇમ્પોર્ટન્ટ વેલ્યુ જે છે 30, 60, 30, 45, 60, 90 અને એ બધી વેલ્યુ અહીંયા આપણે લખી શકીએ. તો સાઇન π/3 એટલે √3/2 આની કિંમત, અને કોસ π/4 એટલે 1/√2 એની કિંમત કેટલી આવે? 1/√2. પછી એવી રીતે કોસ π/3, તો કોસ π/3 એટલે તો 1/2.5 અને સાઇન π/4 એટલે 1/√2. તો આ કિંમતો મેં મૂકી દીધી. હવે આ કિંમતો રાખીએ અને હવે આનો ગુણાકાર માઇનસ આનો ગુણાકાર. આ ગુણાકારમાં છેદમાં તો શું આવશે? 2√2 અને ઉપર શું રહે? √3 × 1 એટલે √3 માઇનસ અહીંયા પણ 2√2 અને 1 × 1 એટલે 1. તો આવું થશે. હવે આને થોડુંક આગળ જોઈએ તો હું એનો એલસીએમ લઈ શકું. શું લઈ શકાય? 2√2 અને ઉપર શું થશે? √3 માઇનસ 1. હવે જો મારે આ સ્વરૂપમાં ના રાખવું હોય તો આ રાખીએ તોય ચાલે, પણ આને થોડું સિમ્પ્લિફાય કરવું હોય તો શું કરવું પડે? નીચે જે છેદમાં √2 છે
તો ઉપર અને નીચે હું √2થી ગુણી શકું વધારામાં, અને એને ગુણી નાખું તો જો કેવું થાય, ઉપર પણ √2થી ગુણી નાખું છું, નીચે પણ √2થી ગુણી નાખીએ તો એની કિંમત થોડીક સિમ્પ્લિફાય થશે. નીચે શું થશે, 2 તો હતા અને √2 × √2 એટલે 2, તો 2 × 2 એટલે 4 થશે. અહીંયા આ ખ્યાલ આવ્યો હશે. 4 ઉપર શું થાય, આ √2 √3 સાથે પણ ગુણાય અને આ √2 1 સાથે પણ ગુણાય. √2 √3 સાથે ગુણાય એટલે અંદર જ સ્ક્વેર રૂટના સિમ્બોલમાં આવે તો √3 × 2 એટલે √6 અને -1 × √2 એટલે √2. તો આપણને પહેલી વેલ્યુ મળી √6 - √2 ડિવાઇડેડ બાય 4 એ sin π/12 ની કિંમત થઈ. આ તમારો પહેલો જવાબ થશે. પહેલો જવાબ, મને લાગે છે કે તમને પહેલો જવાબ સમજમાં આવી ગયો હશે. હવે આપણે આગળની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો સ્ટુડન્ટ્સ હવે બીજી વેલ્યુ લઈએ છીએ cos π/12. cos π/12 cos π/12 માટે પણ આપણે એ જ સૂત્ર લગાવી શકીએ. cos π/3 - π/4 60 - 45. પણ cos માટેનું સૂત્ર હું સાઈડમાં લખું અહીંયા તો કેવું હતું તમે રિકોલ કરી શકો. cos α - β હોય તો શું થઈ શકે, આ માઇનસની જગ્યાએ પ્લસ સાઇન આવશે વચ્ચે, પણ બધા ફંક્શન અહીંયા શરૂઆતમાં કોસના, cos α cos β, પછી પ્લસ સાઇન અને sin α sin β, આવું લખી શકીએ એનું સ્વરૂપ, જ્યાં આલ્ફા તરીકે π/3 છે અને બીટા તરીકે π/4 છે. તો હવે અહીંયા હું જ્યારે એનું સાદુરૂપ આપું તો શું થાય, cos π/3 × cos π/4 પછી પ્લસ sin π/3 × sin π/4, આવું આપણે લખી શકીએ sin π/4. હવે cos π/3 એટલે તો 1/2 એની વેલ્યુ, cos π/3 એટલે 1/2, cos π/4 એટલે 1/√2 પ્લસ sin π/3 એટલે √3/2 અને sin π/4 એટલે 1/√2. આ આપણે કિંમતો મૂકી દીધી અને હવે તો મેથેમેટિકલી એનું સાદુરૂપ જ આપવાનું છે. તો અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવ 2√2, અહીંયા તો લઘુત્તમ નહીં પણ જે ગુણાકાર થશે છેદમાં એ 2√2, ઉપર 1 × 1 એટલે 1 પ્લસ અહીંયા √3 × 1, ઉપર તો √3 અને નીચે 2√2. હવે બે ભાગને ભેગા કરીએ તો કોમન જે છેદ છે આવી જશે 2√2, ઉપર આવશે 1 પ્લસ √3 અને અગાઉની જેમ અહીંયા પણ હું √2 એક વધારાનો સેગમેન્ટ ગુણાકારમાં લઈ લઉં તો શું થાય, ઉપર નીચે √2થી ગુણી નાખું છું તો શું થશે, ઇઝ ઇક્વલ ટુ નીચે તો 2 × √2 એટલે 4, √2 એટલે 2 થઈ જશે, 2 × 2 એટલે 4, આ √2 અહીંયા ગુણાય એટલે √2 પ્લસ √3 × √2 એટલે √6. તો આનો જવાબ આવે √6 પ્લસ √2 ડિવાઇડેડ બાય 4. આ બીજી વેલ્યુ થઈ પરીક્ષા પ્રમાણે. સાઇન π/12 તમે જોયું હોય તો માઇનસ સાઇન હતી, અહીંયા પ્લસ આવી, બાકી વેલ્યુ સરખી આવે છે. √6 અને √2 ઉપર પણ છે ને નીચે 4 છે. આ બીજો ભાગ થયો. સ્ટુડન્ટ્સ હવે ત્રીજો પ્રશ્ન જે હતો કે હવે આપણે વેલ્યુ શોધવાની છે 5π/12. એટલે હું ત્રીજો પ્રશ્ન લઉં છું કે જેમાં વેલ્યુ મારે શોધવી છે sin 5π/12. હવે sin 5π/12 ને કઈ રીતે ગોઠવી શકીએ એ અગત્યનું છે. તો જો હું કઈ રીતે ગોઠવું છું એ ધીરે ધીરે પ્રેક્ટિસથી તમને પણ ખ્યાલ આવી જશે. નીચે તો 12 છે જ, પણ 5π એટલે હું એને આમ લખી શકું 6π - π. 5πનું રિપ્રેઝન્ટેશન મેં કેવું કર્યું, 6π અને એમાંથી એક પાઈ કાઢી નાખી. હવે એને જ્યારે હું વ્યવસ્થિત લખવા જાઉં તો શું થાય, બે ભાગ જુદા પડે. sin 6π/12 માઇનસ π/12 આવું થશે. હવે ઇઝ ઇક્વલ ટુ sin
6π/12 એટલે π/2 અને -π/12. બહુ ઇન્ટેન્શનલી આ વેલ્યુ માગેલી છે પરીક્ષામાં. આ કેવું થયું, π/2 માઇનસ સમથિંગ. અને આ પણ આપણે ઇક્વેશન ભણી ચૂક્યા છીએ. હું સાઈડમાં લખું અહીંયા તમારે, તો સાઇન π/2 માઇનસ આલ્ફા હોય કે માઇનસ થીટા હોય તો શું થાય, સાઇન π/2 માઇનસ આલ્ફા એટલે એનું વિધેય બદલાઈ જાય, કોસ અને આલ્ફા થઈ જાય, કોસ આલ્ફા. તો અહીંયા પણ શું થશે, સાઇનની જગ્યાએ વેલ્યુ થશે કોસ અને π/12. હવે કોસ π/12, તો કોસ π/12 ની કિંમત તો હમણાં જ શોધી છે વેલ્યુમાં, તો એ જ વેલ્યુ આપણે અહીંયા લખી શકીએ. કોસ π/12 એટલે √6 પ્લસ √2 ડિવાઈડ બાય 4. આ તમારો ત્રીજો જવાબ થશે. અને એવી જ રીતે ચોથો જવાબ, જેમાં મારે વેલ્યુ શોધવાની છે કોસ 5π/12, તો એ જ રીતે હું મૂકી શકું કોસ, આ જ વસ્તુ થશે 6π માઇનસ π/12, અને એને તમે અલગ કરશો તો શું આવશે, કોસ π/2 માઇનસ π/12. હવે કોસ π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા, તો અહીંયા પણ વેલ્યુ બદલાઈને શું થઈ જશે, સાઇન π/12. અને સાઇન π/12 ની વેલ્યુ આપણે શોધેલી જ છે, √6 માઇનસ √2 ડિવાઈડ બાય 4. તો આ ચોથો જવાબ થશે. તો સ્ટુડન્ટ્સ, બહુ સરસ પ્રશ્ન જીટીયુની એક્ઝામમાં આપેલો છે. શરૂઆતમાં તમારે π/12 ની કિંમત શોધવાની છે, અને π/12 ની કિંમત શોધવા માટે તમારે ઇક્વેશન જે આપણે જે સાબિત કર્યું હતું એનો ઉપયોગ કરવાનો, અને પછી બાકીના જે બે પ્રશ્નો છે એમાં π/2 વાળો પ્રશ્ન છે, π/2 માઇનસ થીટા વાળો, અને એના આધારે તમે એની પણ વેલ્યુ શોધી શકો. ફરી એકવાર પ્રશ્ન અને એનું સોલ્યુશન જોઈ નાખો, જાતે ગણવાનો પ્રયત્ન કરો. કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.